કોઈ પણ ટ્રેડરને પૂછો એમની સૌથી મોટી માથાનો દુખાવો શું છે? જવાબ મળશે બજારનો ઘોંઘાટ. રોજ કિંમતોમાં થતા ઉતાર-ચઢાવ, ડર અને લાલચને કારણે લેવાતા નિર્ણયો, આ બધાની વચ્ચે સાચો ટ્રેન્ડ કેવી રીતે શોધવો? શું આ અરાજકતામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? ચાલો શરૂઆત એક દિગ્ગજ ટ્રેડરના શબ્દોથી કરીએ. પોલ ટ્યુડર જોન્સ, જેમનું નામ દુનિયાભરના ટ્રેડર્સ આદરથી લે છે. તેઓ કહે છે કે એમનો મુખ્ય આધાર 200 દિવસની મૂવિંગ એવરેજ છે. જ્યારે આટલા મોટા અને સફળ ટ્રેડર કોઈ એક ટૂલને આટલું મહત્વ આપે તો એના પર ધ્યાન આપવું તો બને જ છે. તો પછી સવાલ એ થાય કે ભાવના આ દૈનિક ઉતાર-ચઢાવના ધુમ્મસ વચ્ચે અસલી ટ્રેન્ડ ક્યાં છુપાયેલો છે? એને કેવી રીતે ઓળખવો? બસ આ જ સમસ્યાનો ઉકેલ છે મૂવિંગ એવરેજ. એક એવું સાધન જે આપણને ઘોંઘાટમાંથી બહાર કાઢીને સ્પષ્ટતા તરફ દોરી જાય છે. ચાલો હવે આ કન્સેપ્ટને બરાબર સમજીએ. ચિંતા ના કરશો, આ જેટલું અઘરું લાગે છે એટલું છે નહીં. ખરેખર તો એ એકદમ સરળ છે. મૂવિંગ એવરેજની સૌથી મોટી ખૂબી એ છે કે એ કોઈની મરજીથી દોરેલી લાઈન નથી, પણ પાક્કું ગણિત છે. એ બજારની વાસ્તવિકતા બતાવે છે, કોઈની ભાવનાત્મક આગાહી નહીં. એ કિંમતના ડેટામાંથી ઘોંઘાટ દૂર કરીને એક સરળ, સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. તો ચાર્ટ પર દેખાતી એ વળાંકવાળી લાઈન બને છે કઈ રીતે? બહુ જ સહેલું છે. ધારો કે આપણે 5 દિવસની એવરેજ કાઢવી છે, તો છેલ્લા 5 દિવસની બંધ કિંમત લો, એ બધાનો સરવાળો કરો અને એને 5 વડે ભાગી નાખો. બસ, તમને એ દિવસની સરેરાશ કિંમત મળી ગઈ. રોજ આ જ પ્રોસેસ રિપીટ કરવાથી ચાર્ટ પર એક સળંગ લાઈન બની જાય છે. પણ બધા મૂવિંગ એવરેજ એક સરખા નથી હોતા. સમજો કે એક કાચબો છે અને બીજું સસલું. SMA એટલે કે સિમ્પલ મૂવિંગ એવરેજ કાચબા જેવું છે. ધીમું, સ્થિર અને દરેક દિવસને સરખું મહત્વ આપે છે, એટલે એ લાંબા ગાળાના ટ્રેન્ડ માટે બેસ્ટ છે. બીજી બાજુ EMA સસલા જેવું છે, ઝડપી અને હાલમાં શું થઈ રહ્યું છે એના પર વધુ ધ્યાન આપે છે, એટલે શોર્ટ ટર્મ ટ્રેડર્સને ફટાફટ સિગ્નલ આપે છે. હવે વાત કરીએ એ ટૂલ્સની જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ અને બજારની ગતિને પકડવા માટે બનેલા છે. આ એ ટ્રેડરો માટે છે જેઓ માર્કેટની ઝડપી ચાલનો ફાયદો ઉઠાવવા માંગે છે. મહાન ટ્રેડર માર્ટી શ્વાર્ટ્ઝે 10 દિવસના EMA માટે એકદમ સરળ નિયમ બનાવ્યો હતો. રેડ લાઇટ, ગ્રીન લાઇટ. એમનો નિયમ હતો કે જો કિંમત 10 દિવસના EMAની ઉપર હોય તો એ ગ્રીન લાઇટ છે, એટલે કે ખરીદી કરવાનો સમય. અને જો કિંમત એનાથી નીચે હોય તો રેડ લાઇટ છે, એટલે કે વેચીને બહાર નીકળી જવાનો સમય. કેટલું સરળ પણ કેટલું પાવરફુલ! આ શોર્ટ ટર્મ ટૂલકિટમાં દરેકનો પોતાનો ખાસ રોલ છે. એક ટીમની જેમ 5 દિવસનો EMA સૌથી ઝડપી છે, જે મજબૂત મોમેન્ટમ પકડે છે. 10 દિવસનો EMA મુખ્ય ટ્રેન્ડની દિશા નક્કી કરે છે, આપણી ગ્રીન લાઇટ. અને 21 દિવસનો EMA એ મજબૂત અપટ્રેન્ડમાં છેલ્લા સપોર્ટ લેવલ જેવું કામ કરે છે. સારું, તો હવે નાના મોટા ઉતાર-ચઢાવને ભૂલીને ચાલો મોટું પિક્ચર જોઈએ. કેટલીક મૂવિંગ એવરેજ એવી છે જે આખા બજારના સ્વાસ્થ્યનો અંદાજ આપે છે. આ એ લેવલ્સ છે જેના પર મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની નજર હોય છે. 50 દિવસીય SMA એ મજબૂત અપટ્રેન્ડની પહેલી સંરક્ષણ રેખા છે. 100 દિવસીય SMA બુલ માર્કેટમાં ઊંડા ઘટાડા માટેનો સપોર્ટ છે અને 200 દિવસીય એ તો રાજા છે, તે તેજી અને મંદી વચ્ચેની લક્ષ્મણ રેખા છે. જો ટેકનિકલ એનાલિસિસની દુનિયામાં કોઈ એક લાઇન સૌથી મહત્વની હોય તો એ છે 200 દિવસીય મૂવિંગ એવરેજ. એને બજારના સ્વાસ્થ્યનું અંતિમ બેરોમીટર કહી શકાય. એક એવી લાઇન જેને કોઈ અવગણી શકે નહીં. આનો નિયમ એકદમ સીધો અને સરળ છે. જો કોઈ સ્ટોક કે ઇન્ડેક્સ તેની 200 દિવસીય એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો હોય તો સમજવું કે બજારમાં તેજીનો માહોલ છે, બુલ્સના હાથમાં કંટ્રોલ છે. પણ જો કિંમત એનાથી નીચે હોય તો સાવધાન, એ મંદીનો સંકેત છે અને બેર્સનું પડડું ભારે છે. એકલી મૂવિંગ એવરેજ શક્તિશાળી છે, એમાં કોઈ શંકા નથી. પણ જ્યારે એમને એકબીજા સાથે જોડી દેવામાં આવે ત્યારે એમની તાકાત અનેક ગણી વધી જાય છે. ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. આ એક ખૂબ જ પોપ્યુલર સ્ટ્રેટેજી છે જેને ક્રોસઓવર કહેવાય છે. અહીં આપણે ભાવને બદલે 2 એવરેજ લાઇન્સ પર ધ્યાન આપીએ છીએ. જ્યારે ટૂંકા ગાળાની એટલે કે ઝડપી લાઇન લાંબા ગાળાની એટલે કે ધીમી લાઇનને નીચેથી ઉપરની તરફ ક્રોસ કરે તો એક મજબૂત ખરીદીનો સંકેત ગણાય છે, અને એનાથી ઉલટું થાય તો વેચાણનો.
આનું સૌથી ફેમસ ઉદાહરણ છે ગોલ્ડન ક્રોસ. આ નામ જ બતાવે છે કે આ કેટલું મહત્વનું છે. જ્યારે 50 દિવસીય SMA 200 દિવસીય SMAને ઉપરની તરફ ક્રોસ કરે છે ત્યારે ઘણા એને નવા બુલ માર્કેટની શરૂઆતનો પાક્કો સંકેત માને છે. આ એક એવું સિગ્નલ છે જે બજારમાં મોટા ફેરફારોની આગાહી કરી શકે છે. અલબત્ત, હોશિયાર ટ્રેડર્સ ક્યારેય એક જ વસ્તુ પર ભરોસો નથી કરતા. તેઓ મૂવિંગ એવરેજને RSI અને MACD જેવા બીજા પાવરફુલ ટૂલ સાથે જોડે છે. RSI એ જાણવામાં મદદ કરે છે કે માર્કેટમાં ખરીદી કે વેચાણ વધુ પડતું તો નથી થઈ ગયું, અને MACD ટ્રેન્ડની મજબૂતાઈને કન્ફર્મ કરે છે. આ બધા ટૂલ્સ મળીને એક કમ્પ્લીટ સિસ્ટમ બનાવે છે. સારું, તો અત્યાર સુધી આપણે ઘણું બધું શીખ્યા. હવે આ બધી માહિતીનો સાર કાઢવાનો અને મૂવિંગ એવરેજનો ઉપયોગ કરવાની સાચી માનસિકતા સમજવાનો સમય છે. અંતમાં આ 4 વાતો હંમેશા યાદ રાખવા જેવી છે. પહેલી અને સૌથી અગત્યની વાત, મૂવિંગ એવરેજ ભવિષ્ય નથી બતાવતી, પણ વર્તમાન શું છે એ બતાવે છે. બીજું, એ ટ્રેન્ડિંગ માર્કેટમાં સૌથી સારું કામ કરે છે. ત્રીજું, એ એટલા માટે કામ કરે છે કારણ કે લાખો લોકો એના પર નજર રાખે છે. અને ચોથું, એ ટ્રેડિંગમાંથી ભાવનાઓને દૂર કરીને શિસ્ત લાવવામાં મદદ કરે છે. તો છેલ્લે આ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. મૂવિંગ એવરેજ શું છે? કોઈ જાદુઈ ઘોડો જે ભવિષ્ય બતાવે, કે પછી એક સાફ અરીસો જે વર્તમાન વાસ્તવિકતાને એકદમ સ્પષ્ટ રીતે દેખાડે છે? કદાચ એની સાચી શક્તિ ભવિષ્ય બતાવવામાં નથી, પણ વર્તમાનને સમજાવવામાં છે, અને એ જ એક ટ્રેડર માટે સૌથી અમૂલ્ય છે.